આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. વાત ચાલે છે સુખદેવજી મહારાજની કે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને જે આ સંસારની અસારતા વિશે વાત કરે છે એ પછી પરીક્ષિત રાજા રડવા લાગે છે, કેમ કે એ વાત તો સાંભળે છે સુખદેવજી મહારાજની, પરંતુ એના હૃદયમાં એને કરેલા પાપનું એને અત્યંત દુઃખ છે, પીડા છે. તો એ સુખદેવજી મહારાજને કહે છે કે સૌથી પહેલા તો મને એનું પ્રાયશ્ચિત કરવું છે. તો સુખદેવજી મહારાજ એને સમજાવે છે કોઈ પણ પાપનું ક્યારેય પણ પ્રાયશ્ચિત નથી થતું. જે ખરાબ કર્મ આપણાથી થાય છે એ આપણે ભોગવવું જ પડે છે, એનું કોઈ પ્રાયશ્ચિત નથી થતું. નહીંતર તો લોકો પાપ કરે અને એનું પ્રાયશ્ચિત કરી લે, ફરી પાપ કરે એનું પ્રાયશ્ચિત કરી લે, તો એવી રીતે તો આ દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી જાય. તો જે પાપ થયું છે એની ભરપાઈ આપણે કરવાની જ છે. હસીને કરવી કે રડીને કરવી એ આપણી ઉપર છે, પરંતુ પાપનું પ્રાયશ્ચિતની કોઈ વિધિથી નથી થતું. પરંતુ જો અંદર જ્ઞાનની અગ્નિ જો જલી જાય તો એ આપણું કર્મ એ અગ્નિમાં જલીને ભસ્મીભૂત થઈ જાય છે. જે પ્રાયશ્ચિત કર્યા પછી પાપ કરે છે તેને માટે કદાપી પ્રાયશ્ચિત હોતું જ નથી. તથાપિ જે પ્રાયશ્ચિત કર્યા પછી જીવન પર્યંત કદી કોઈ પણ પાપના માર્ગે જતા નથી, તેને માટે જ પ્રાયશ્ચિત છે. પ્રાયશ્ચિત કરીને શ્લોકો, મંત્રો અને વિધિથી પાપથી ક્ષમા યાચવામાં આવે છે અને ફરી પાપ ન કરવાનો નિશ્ચય કરાય છે. પરંતુ તે પ્રાયશ્ચિત પૂર્ણ નિર્મળ સાચા હૃદયનું અને પૂર્ણ શુદ્ધ પશ્ચાતાપનું હોતું નથી. તેથી પ્રાયશ્ચિત કરનારા જ ફરી ભ્રષ્ટ થાય છે અને પાપ કરે છે. કેમ કે આપણા જ મનમાં એ ઘર કરી બેઠું છે આ વાત કે આપણાથી પાપ થઈ ગયું છે તો એનું પ્રાયશ્ચિત કરી લેશું તો આપણે ભોગવવું નહીં પડે. એટલે આપણને ડર નથી કે એ જ્યારે સામું આવશે ને આપણું પાપ કર્મ, ત્યારે એ કેટલી પીડાઓ દઈ જશે. એ કઈ જાણ નથી, નિર્મળ હૃદય નથી, નિર્મળ મન નથી. તો જ્યારે પ્રાયશ્ચિતનો સંકલ્પ લેવાય છે કે આ તો કર્મ થઈ ગયું મારાથી, એ હવે કઈ થયું ન થાય, એ તો થઈ ગયું, પરંતુ હવે કદાપી કોઈ બુરું કર્મ મારા હાથે નહીં થાય. જો એ સંકલ્પ પૂર્ણ હૃદયથી, પૂર્ણ નિર્મળ હૃદયથી જો લીધેલો હોય તો કદાચ થોડો ફરક પણ પડે. પરંતુ માનવીઓના અત્યારના જે હૃદય એટલા કઠોર થઈ ગયા છે ને કે જે પાપ થઈ ગયું એનું હકીકતની એની પીડા થતી નથી. એ સામાન્ય એને ખાલી મગજમાં વાત રહે છે કે મારાથી આવું પાપ થઈ ગયું. એ પણ અમુક લોકોને જ, બીજાને તો ખ્યાલ પણ નથી આવતો કે મેં આ ખરાબ કર્મ કર્યું છે. જો માણસને ખબર પડવા માંડે કે આ ખરાબ કર્મ છે તો એ ખરાબ કર્મ કરે જ નહીં ને ક્યારેય. પણ માણસને ખબર જ નથી કે આ ખરાબ કર્મ હું કરું છું એમ. માણસને પોતાની કોઈ ખબર જ નથી કે હું શું કરું છું, શું કરી રહ્યો છું. મારા એક આ કાર્યથી કોને કોને દુઃખ થશે, કોનું દિલ દુભાશે, કોની જિંદગીઓ તહસ નહસ થઈ જશે, કઈ ખબર નથી. બસ કરે જાય છે. એ વાતની એને કોઈ પીડા નથી હોતી, કોઈ વેદના નથી હોતી કે મારાથી આ શું થઈ ગયું. માત્ર ને માત્ર કોઈ એવા વ્યક્તિ હોય છે કે જે થોડું સ્વીકાર કરી લે છે કે હા મારાથી આ પાપ થયું છે તો એનું પ્રાયશ્ચિત કરું. તો એ પ્રાયશ્ચિતમાં કોઈ એની પીડા, કોઈ એની વેદના નથી હોતી. એવું હૃદય જ નથી. જેની પાસે હૃદય છે એ તો બીજાને દુભવવાનું ક્યારેય ભૂલથી પણ ન થાય ને એનાથી. જેની પાસે એક પવિત્ર મન છે તો એ વિચાર કરવાનું ને કે શું કરવાનું છે, શું નથી કરવાનું. તો પછી જે પ્રાયશ્ચિત કરી, સંકલ્પ કરી, ફરી પાછા એના એ જ રહેવાના છે. કેમ કે એના દિલ પર કોઈ ચોટ નથી કે મેં આ શું કરી લીધું. આ જ્યારે મારે ભોગવવું પડશે તો એ કોઈ જ ચોટ નથી. માત્ર મનેના ઉપરના તલ પર કે ભાઈ મારાથી આ થઈ ગયું છે તો બ્રાહ્મણોને બોલાવીને સંકલ્પ કરીને પ્રાયશ્ચિત કરી લો. એટલે આ બધાને સહજ જે બ્રાહ્મણો છે
એને સહજ બનાવી દીધું છે કે પાપ કરો એનું પ્રાયશ્ચિત તમારી પાસે આવીને કરી જાઓ. એ તો વિધિ વિધાનથી કરાવે છે, શ્લોકો મંત્રોથી કરાવે છે, સંકલ્પ પણ કરાવે છે કે હવે પછી આવું પાપ ન થાય. પરંતુ માણસ એની પાસે જ ક્યાં દ્રઢ કોઈ સંકલ્પ છે કે એ સંકલ્પને નિભાવી શકે? એટલે ફરી પાછો પાપ કરે છે. તો પછી કેટલી વાર પ્રાયશ્ચિત હોય? તેના કરતા તમારો અંતરાત્મા જ્ઞાન વચનોને ઉત્કટ ભાવથી ગ્રહણ કરી લેશે તો જ્ઞાનાગ્નિ સર્વ પાપ પિંજરને બાળી નાખી ભસ્મ કરે છે. તમારી પાસે પાપનું કોઈ તત્વ બાકી રહેશે નહીં, કેમ કે પાપની તથા સંસારની વાત આવે છે ત્યારે તમારું હૈયું હચમચીને વલોવાઈ જાય છે, આંખો અશ્રુભીની થાય છે. તે જ શ્રેષ્ઠ પ્રાયશ્ચિત થઈ ગયું. હવે પરીક્ષિત રાજાનું તો હૈયું હચમચે છે કે મારાથી આ શું થઈ ગયું. એને તો એ પીડા છે, વેદના છે, આટલી જ્ઞાનની વાત સાંભળે છે છતાં એની આંખો અશ્રુભીની છે, અંદરથી રડે છે, એની આત્મા રડે છે, એનું હૃદય રડે છે, એનું રોમ રોમ રડે છે. તો જે આંસુ છે પશ્ચાતાપના એ પાપને ધોઈ નાખે છે. પણ આવો પશ્ચાતાપ હોવો જોઈએ. હવે તમારે પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી. શાથી કે કૃત કર્મ ક્ષયો નાસ્તિ કલ્પકોટી શતેરપી. સેંકડો કલ્પ પૂરા થાય તોય પણ કરેલા કર્મ ભોગવવાનું કોઈને નષ્ટ થતું નથી. તો આપણે જે આપણી સામે જે આવે છે એ કોઈ પૂર્વજન્મના જ ખાલી કર્મો નથી હોતા, પરંતુ કલ્પ કલ્પાંતરના સામે આવે છે. આપણે જે કર્મ કર્યા છે એ તો આપણી સામે આવવાના જ છે. સેંકડો કલ્પ પૂરા થઈ જાય તો પણ એ આવીને ઉભા રહે છે. એ આપણને છોડતા નથી ક્યારેય. આપણે ભૂલી ગયા છીએ, પરંતુ એ કર્મ આપણને ભૂલ્યું નથી. એ તો આપણી સામે આવીને ઊભું રહેશે જ. કિંતુ જ્ઞાનવાન પુરુષો હસીને, નિડરતાથી, નિર્ભય રહીને કર્મફળ ભોગવે છે. ત્યારે પામર મૂર્ખ જીવો રડીને, કલ્પાંત કરીને, અકળાઈ મૂંઝાઈને ભોગવે છે. તો જે જ્ઞાનવાન પુરુષ છે એ સ્વીકાર કરી લે છે કે આ કોઈ મારું કર્મ છે, આ મેં જ કરેલું છે, મારી સામે આવ્યું છે, તો એ ભોગવાઈ જાય તો જ હું એમાંથી છૂટી શકીશ. તો એ ભોગવાઈ જાય તો સારું છે, જે અત્યારે જ ભરપાઈ થઈ જાય. નહીતર આજ નહીં તો કાલ એ ભોગવવું તો પડવાનું જ છે. જેનામાં એ જ્ઞાન છે, જેનામાં એ સમજ છે, એ હસીને, નિડરતાથી, નિર્ભયતાથી એ ભોગવી લે છે. અને મૂર્ખ માણસ એ રોઈને, કલ્પાંત કરીને, મૂંઝાઈને, ડરીને એ સમય વ્યતીત કરે છે. કેમ કે એને ખબર જ નથી કે આ મારા કર્મ છે. એટલે જ એ ચારે બાજુ નાસીપાસ થાય છે, ચારે બાજુ પોતાના દુઃખો ગાય છે, ચારે બાજુ સહારો ગોતે છે. પરંતુ એ સમયમાં જ્યારે આપણે પર વિપત્તિ આવી પડી છે, એ સમયમાં આપણે એ કલ્પાંત ઈશ્વર સામે કરીએ તો, એ કલ્પાંત આપણે આત્માથી રડીને કે આ તો કેવું કર્મ મારાથી થઈ ગયું હશે કે જેનું ફળ આજે આવીને ઊભું છે, તો મારાથી પણ સહન નથી થતું. તો જ્યારે મેં કર્યું હશે ત્યારે સામેવાળાથી કેવી રીતે સહન થયું હશે. જો એવી ભાવનાથી આપણે રડીએ તો આપણું એક કર્મ જલ્દી પૂરું થઈ જાય છે. જ્ઞાનનિષ્ઠ પુરુષ દુઃખને સુખનું મૂળ માની, અંધકારને પ્રકાશનું પ્રથમ પગથિયું માનીને હસે છે. તો જે જ્ઞાનવાન પુરુષ છે એ તો દુઃખને પણ સુખનું મૂળ માને છે કે આ જે ખરાબ કર્મ થયા છે એ બધા પૂરા થશે ત્યારે જ કંઈક શુભ કર્મનું ફળ મળશે ને. માણસે આખી જિંદગી કંઈ ખરાબ જ તો કર્યું ન હોય. તો જ્યારે ખરાબ કર્મનું બધું ફળ ધીરે 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 ભોગવાતું જાય અને એ એકદમ પૂર્ણ થઈ જાય પછી જ તો એને જે સારું કર્યું હશે એનું કર્મનો ઉદય થશે. તો જ્ઞાનવાન પુરુષ દુઃખને સુખનું મૂળ સમજે છે કે આ દુઃખો બધા ભોગવાઈ જાય પછી જ સુખનો સૂરજ ઉગશે. ત્યારે અજ્ઞાન મનુષ્ય તેના નસીબમાંથી કદી દુઃખ જવાનું જ નથી, તેને સુખ કદાપી મળવાનું જ નથી અને આથી વધુ ભયંકર દુઃખો આવવાના છે એવી ખોટી કલ્પનાઓ કરીને તેઓ રડે છે, છાતીઓ કૂટે છે અને ગભરાઈ, હેપતાઈ, હતાશ થાય છે. તેથી તેમને દુઃખની વધારે અસર થાય છે. અજ્ઞાની વ્યક્તિ છે એના જીવનમાં દુઃખ આવી ગયું તો એ તો કરુણ કલ્પાંત કરે છે. એ વાતનું નહીં કે મેં કેવા કર્મ કર્યા છે કે જે આજે સામે આવ્યા છે.
આજે પણ એ સ્વાર્થી થઈને જ રડે છે કે મારે કેમ આટલું દુઃખ છે, કેમ કે અજ્ઞાની છે. આ દુઃખ મેં જ કરેલું છે, આ બીજ મેં જ વાવ્યું હતું, જે વૃક્ષ આજે કાંટાળું વૃક્ષ બનીને કાંટા મને જ ઉભે છે, એવું એ વિચારી નહીં શકે, કલ્પના પણ નહીં કરી શકે. આજે પણ એ જ સ્વાર્થી વૃત્તિ છે કે મારે કેમ આટલું દુઃખ છે, અને એને એમ થાય છે કે આ દુઃખ હવે ક્યારેય જવાનું જ નથી, આ દુઃખ કાયમ સદા રહેવાનું છે, આનાથી પણ વધારે દુઃખ આવવાનું છે. એટલે એ ડરીને જીવે છે દુઃખોથી. જ્ઞાનીને અજ્ઞાનીને બંનેને દુઃખો ભોગવવા જ પડે છે, પરંતુ દુઃખ ભોગવવાની કળા ભાવનામાં તફાવત રહેલો છે. જેમ હિંમતવાન બહાદુર માણસની સામે કોઈ લડવા કે મારવા આવે ત્યારે તે અડીખમ અણનમ ઉભો રહે છે, ત્યારે તેની હિંમત જોઈને લડવા મારવા આવનાર આપોઆપ પાછો પડે છે. તેથી ફારસી શાયરનું કથન છે કે જો ડરતા સો મરતા બંદે, જો લડતા કુછ કરતા હૈ લે હિંમત સે કામ બંદે. આ ફારસી કહાવત છે. આપણે જો અડગ ઉભા હોઈએ, કોઈ લડવા આવ્યું હોય, કોઈ મારવા આવ્યું હોય, અડગ ઉભા હોય તો થોડી વાર તો સામેવાળાનો પણ પીછે પગ થઈ જાય છે કે આ તો કેટલો હિંમત વાળો છે. એ હિંમત તો દેખાય જ છે ને, અગર હિંમત છે તો. આવી ધૈર્યવાન જ્ઞાન બુદ્ધિથી અને મમત્વના ત્યાગથી આત્મામાં કોઈ અદ્ભુત શૌર્ય અને હિંમત આવે છે. તો એ જ્ઞાનથી જ એ પ્રગટ થાય છે કે હવે જે થવાનું છે, જે સામે આવી પડ્યું છે, હવે જે થવાનું છે એ થવાનું છે, આપણે બસ લડત આપવાની છે. જો એ સમજ આવી જાય તો માણસ ગમે તેવી લડત આપી શકે છે, ગમે તેવા તોફાનો સામે લડી શકે છે, જીવનમાં ગમે એવા ઝંઝાવાત આવી જાય લડી શકે છે. તેમજ તે કરતા વિશેષ તો પ્રભુ જેમ જીવાડે તેમ જીવવું છે એવો વિશ્વાસ રાખી જીવનારના દુઃખો તેની પ્રભુ પરાયણતા અને શ્રદ્ધા જોઈને જ દૂરથી પાછા ચાલ્યા જાય છે. તો જેને ઈશ્વરનું શરણું છે કે ઈશ્વર જેમ જીવાડે એમ જીવવું છે, તો દુઃખ આવે છે તો પણ એમ જ સમજે છે કે જેવી ઈશ્વરની ઈચ્છા. સુખ આવે છે તો એની સ્થિતિમાં કોઈ ફરક નથી પડતો, એ એમ જ ઈચ્છે કે જેવી મારા ઈશ્વરની ઈચ્છા, એ એમ જ માને છે. તો કેટલી પ્રભુ પ્રત્યેની એની નિષ્ઠા છે, કેટલો પ્રેમ છે, કેટલો વિશ્વાસ છે, કેટલું સમર્પણ છે. તો દુઃખો તો એને જોઈને દૂરથી જ પછી ભાગી જાય ને. માટે એવું જીવન જીવતા શીખો કે દુઃખ કે ભય તમને ડરાવી ન શકે, પણ તે તમારું અડગ ધૈર્ય જોઈને અટકી પડે. આ કળા દુનિયામાં ડૂબી રહેલા મનુષ્યો પાસે શીખવા મળશે નહીં, પણ જે દુઃખથી અનેક ઘા ખમીને રીઢા થઈ દુનિયાની તારક નૌકા બન્યા હોય તેવાની પાસેથી શીખવા મળશે. તો આ કઈ બધા પાસેથી શીખવા ન મળે. આ તો કોઈક એવું જીવન જીવનારા હોય જ્યાં તુફાની દરિયાનો સામનો કરીને સામે પાર પહોંચી ગયા હોય, એની પાસેથી આપણને શીખવા મળે. સંસારના સુખ દુઃખમાં સમતોલપણું જાળવવું, માન અપમાનથી રીઝાવું કે ખીજાવું નહીં, અને વૈભવો ભોગવતા સમયે અહમ વૃત્તિ, લાલસા કે મમતા ન જાગે તે રીતે વૈભવો ભોગવવા. માન મેળવવા કોઈ કામ કરવું નહીં, કુદરતી રીતે મળતા અપમાનને અટકાવવું નહીં. તો માન મળ્યું છે આજે, તો જે લોકો માન દઈ શકે છે એ લોકો કંઈક આપણાથી ક્યારેક કંઈક ભૂલ થઈ જશે તે દિવસે અપમાન પણ કરી શકે છે. જે માન આપી શકે છે એ અપમાન પણ કરી શકે છે. તો એ હંમેશા યાદ રાખવું જોઈએ. આજે વૈભવ આવ્યો છે તો એ આપણા કોઈ સુકર્મનું ફળ છે, પરંતુ કાલે કોઈ દુઃખદ કર્મનું ફળ આવી પડ્યું તો આ સુખ એક ક્ષણમાં ચાલ્યું જશે. તો એના પ્રત્યે કેવી મમતા. તો સુખમાં કે દુઃખમાં સમતા જે વ્યક્તિ રાખી શકે, જેને બીજાના માનની કોઈ પરવા નથી કે આ મારા આટલા વખાણ કરે છે, આટલું મને માન આપે છે, જેને માનની પરવા નથી ત્યારે તેનું કોઈ દિવસ અપમાન થાય તો એની પણ પરવા કરતો નથી. આ દુનિયા છે, થોડી વાર માન આપશે, થોડી વાર અપમાન કરશે, કેમ કે એની મુજબ જો જીવો તો જ એ દુનિયાને આપણે સારા લાગીએ. અને સૌની પોતાની બુદ્ધિ છે ને, ક્યારે કોઈને કયું કાર્ય સારું લાગે, કોઈને એ જ કાર્ય ખરાબ લાગે, કોઈ માન આપે છે, કોઈ અપમાન કરે છે. તો પછી એ બધામાં પડ્યા સિવાય
પ્રભુનું શરણ, પ્રભુ જેમ જીવાડે એમ કરીએ, પ્રભુ જેમ કરાવે એમ કરીએ. જો એ ઉપર ચાલીએ તો કર્તવ્ય બજાવવામાં અને માન અપમાન, સુખ દુઃખ કે અડચણોને આડે આવવા દેવા નહીં અને તેનાથી ડરવું નહીં. આપણું કર્તવ્ય બજાવીએ છીએ ત્યારે સુખ આવે, દુઃખ આવે, માન આવે, અપમાન આવે, પરંતુ એનાથી સ્થિતિમાં કોઈ ફેર ન પડવો જોઈએ, કોઈ ફરક ન પડવો જોઈએ. એવી રીતે આપણે ડરવું ન જોઈએ. જે પણ આવે, મારે મારું કર્તવ્ય બજાવવાનું છે બસ. તમારે ધર્મની ઇમારત જેટલી ઊંચી ચણવી હોય તેટલો પૃથ્વીરૂપી આત્મામાં ધર્મરૂપી દિવાલનો ઊંડો પાયો નાખો. જેવી રીતે આપણે મકાન ઊભું કરવું છે તો જેટલો એનો પાયો ઊંડો હશે એટલું જ એ મકાન, એ ઇમારતની મજબૂતી પાયા ઉપર જ નિર્ભર છે ને. તો પછી ધર્મની ઇમારત આપણે જેવી બનાવવી હોય, જેવી ચણવી હોય, એવો જ પૃથ્વીરૂપી આત્માનો પાયો એટલો જ ઊંડો નાખવો પડે. એની દિવાલનો પાયો એટલો જ ગહેરો, એટલો જ ઊંડો નાખવો પડે, તો જ મજબૂતી ટકશે ને. જેટલો ધર્મનો પાયો ઊંડો હશે તેટલી જ તમારામાં અડગ શ્રદ્ધા રહેશે. માટે સત્કર્મની સિદ્ધિ કરવા, પ્રભુ ગુરુ કૃપા મેળવવા, આત્મહિતાર્થે ભયંકર જોખમ ખેડવા અને મૃત્યુના ભયને પણ વિસરી જઈને અજર અમર વૃત્તિથી કાર્યશીલ રહેવું. તો આપણી આત્મભાવમાં જીવીએ. આત્મા તો કોઈનો મરતો નથી જન્મ લેતો. એ તો જન્મ, મૃત્યુ, સુખ દુઃખ, માન અપમાન, ત્યાગ, એ તો બધાથી પરે છે. તો એ ભાવમાં જીવીને પ્રભુ કૃપા, ગુરુ કૃપા એ આપણે મેળવીએ. આત્મભાવમાં જીવીએ, આપણા કર્તવ્યોનું પાલન કરીએ. ભયંકર જોખમ પણ આવી જાય તો એ ખેડવા પણ આપણે તત્પર, નિડર બનીને, કે આપણે આત્મા છીએ અને આત્માનું ક્યારેય મૃત્યુ નથી, તો ભય શેનો? આપણે જો ધર્મના રસ્તા ઉપર ચાલીએ છીએ, નીતિના રસ્તા પર ચાલીએ છીએ, સત્યના રસ્તા પર ચાલીએ છીએ, તો ભય શેનો? એ માટે આપણે આત્મભાવથી જીવતા હોઈએ. પ્રભુનું શરણ સ્વીકાર્યું હોય, ગુરુનું શરણ સ્વીકાર્યું હોય, ત્યારે એ ધર્મનો પાયો મજબૂત બને છે. જેટલો ઊંડો પાયો આપણો હશે ધર્મનો, જેટલી ઊંડી દિવાલ હશે આપણી, એટલી જ આ ઇમારત મજબૂત બનશે. આપણો જ પાયો નબળો છે તો ઇમારત તો ક્યાંથી ટકે? તો ખાલી ધર્મની વાત સાંભળવી, ગુરુના વચનો સાંભળવા, ખાલી સાંભળવા માત્રથી આપણી અંદર જ્ઞાન ઉત્પન્ન નથી થતું. જ્ઞાન અર્જિત કરીએ છીએ ચારે બાજુથી, પરંતુ એ જ્ઞાનને જીવનમાં અમલમાં મૂકવું પડે. એનો સાચો અનુભવ ત્યારે કરી શકાય. સાંભળવાથી અને વાંચવાથી જો બધું મુક્તિ મળી જતી હોય તો આપણા દેશમાં કોઈ કમી નથી, સાંભળવા વાળાની અને વાંચવા વાળાની પણ. તો એ બધાની મુક્તિ થઈ ગઈ હોય ને. એની પાસે સમય જ ક્યાં હોય વાંચવાનો કે કોઈને સંભળાવવાનો કે. તો એ બધાની મુક્તિ થઈ ગઈ હોય, પરંતુ એ જીવનમાં અમલમાં મૂકવાની છે. ક્યાંયથી સારું સાંભળ્યું, ક્યાંયથી આપણે એ વાંચનમાં આવ્યું, આપણા વડીલો પાસેથી સાંભળ્યું, કોઈ જ્ઞાની પાસેથી સાંભળ્યું, સદગુરુ પાસેથી સાંભળ્યું, તો પછી એ આપણે જીવનમાં એવી રીતે જીવવાની કોશિશ કરવી જોઈએ. એ ક્ષણેથી જ એ આપણે જીવનમાં એ જ્ઞાનને ઉતારવું જોઈએ. કરેલા જે પાપ કર્મો થઈ ગયા છે એનું કોઈ કાળે કોઈ પ્રાયશ્ચિત નથી. એ આપણે ભોગવવાનું જ છે. આપણાથી જે કર્મ થઈ ગયું છે એ કઈ હાથમાં પાણી લઈને સંકલ્પ કરી લઈએ કે હવે પછી હું આવું કર્મ નહીં કરું, એનાથી કઈ જે કરેલું છે એ મટી જવાનું છે? આપણાથી કોઈનું અહિત થયું છે, એનું દિલ દુભાયું છે, એની જિંદગી તહસ નહસ થઈ છે, તો એ બધું પાપ આપણા સિર ઉપર છે. એ આપણે ભોગવવું જ પડશે, આપણી સામે આવશે જ. કલ્પાંતરના કર્મો આપણી સામે આવે છે, કોઈ પૂર્વજન્મના નહીં, ખાલી કલ્પાંતરના કર્મો પણ આપણે ભોગવવા પડે છે, એ સામે આવે છે. એ કર્મ ક્યારેય કોઈને છોડતું નથી. આ તો માણસ એટલો સમજદાર થઈ ગયો છે ને
કે પાપ થઈ ગયું છે તો ચલો બ્રાહ્મણો પાસે જઈને પ્રાયશ્ચિત કરી આવીએ. તો દુનિયા ક્યાંથી ક્યાં જતી રહેશે? હર પાપ, બધા લોકો પાપ કરશે કેમ કે પ્રાયશ્ચિત કરી લેશે. એને એમ છે કે પ્રાયશ્ચિત થઈ ગયું, હવે હું એકદમ શુદ્ધ થઈ ગયો, હવે મારા સિરે કોઈ પાપ નથી, તો બીજું પાપ કરવા તૈયાર. તો પાપનું ક્યારેય પ્રાયશ્ચિત થતું નથી. હા, પરંતુ જ્ઞાન જો સમજ આવે, જ્ઞાનની અગ્નિ જલે અંદર, તો માત્ર આપણનામાં એ સમજણ આવે છે કે આપણે એ કર્મ હસતા હસતા ભોગવી લઈએ. એ આપણે દુઃખી ન થઈએ, રડતા રડતા કલ્પાંત કરતા કરતા ન ભોગવીએ. પરંતુ જ્ઞાનવાન પુરુષ એ સમજે છે કે આ મારું જ કર્મ છે જે સામે આવ્યું છે. અત્યારે જે મને દુઃખ થાય છે એ મેં જેની સાથે કર્યું હશે એને ત્યારે આટલું જ દુઃખ થયું હશે ને. અને જો આ નહીં ભોગવાય, આ દુઃખ નહીં ભોગવાય, તો મારા સુખનો જે એનું પણ શરૂ નહીં થાય ને. સુખદ કર્મનું ફળ પણ શરૂ નહીં થાય જ્યાં સુધી દુઃખદ કર્મો બાકી છે. તો એ હસીને ભોગવી લે છે, એને ખબર છે આ મારા જ કર્મો છે. જ્યારે મૂર્ખ લોકો છે એને ખબર જ નથી કે આ મારા કર્મ છે. એમાં એની સ્વાર્થ વૃત્તિ તોય ઝલકે છે કે મને આટલું દુઃખ કેમ, એ એટલે રડે છે. એને કોઈ એ પ્રાયશ્ચિતની અગ્નિમાં એ રડતો નથી કે મારાથી તો મેં એવા કેવા કર્મો કર્યા હશે કે મારે અત્યારે આ જોવું પડે છે, આટલું દુઃખ મારી જિંદગીમાં છે, મેં કેવું કર્યું હશે, મારા હાથે કેવું દુઃખદ કર્મ થયું હશે. એ એમ નહીં રડે, એ એમ રડશે કે મારે જ કેમ દુઃખ આવ્યું. તો કઈ રીતે પ્રાયશ્ચિત થાય? તો પાપનું ક્યાંય પ્રાયશ્ચિત નથી. ગમે એટલા તીર્થ સ્નાનોને સ્નાન કરી આવો, પાપનું પ્રાયશ્ચિત નથી. તીર્થ સ્થાન જે ગંગા, યમુના, સરસ્વતી, જે પવિત્ર નદીઓ છે એ તો પવિત્ર જ છે. એમાં સ્નાન કરવાથી આપણે એની સમજ આવવી જોઈએ કે આપણે પણ આટલી પવિત્રતાથી જીવન જીવીએ. આપણે પણ વિચારીને જીવન જીવીએ કે કોઈ દુઃખદ કર્મ આપણાથી ન થાય, કોઈ દુષ્કર્મ આપણાથી ન થાય, કોઈનું દિલ આપણાથી ન દુખે, કોઈનું અપમાન આપણાથી ન થાય, ભૂલથી પણ ન થાય. તો તીર્થ સ્થાનમાં જઈએ, પવિત્ર નદીઓમાં સ્નાન કરીએ, તો એક સંકલ્પ લેવો જોઈએ કે જિંદગીને હવે કેટલી પવિત્રતાથી જીવવી છે. પરંતુ જે પાપ થઈ ગયા છે, પાપનું સંગાથી કોઈ નથી, કર્મનું સંગાથી કોઈ જ નથી. કોઈ જ પવિત્ર નદી પાપને નથી પોતાનું કરી લેતી, એટલે તો એ પવિત્ર જ રહે છે, કોઈના પાપ નથી લેતી. એ પાપ આપણે જ ભોગવવાનું છે, એનું ફળ છે આપણે જ ભોગવવાનું છે. પરંતુ પવિત્ર નદીનું જળ હાથમાં લઈને એ દ્રઢ સંકલ્પ કરવો જોઈએ કે ભૂલથી પણ હવે ભૂલ ન થાય એવી રીતે હું જિંદગી જીવવાની કોશિશ કરીશ. ત્યારે એ તીર્થયાત્રા એક સફળ બને છે, જો એમ કરી શકીએ એવી અડગ મનોવૃત્તિ હોય તો જે કરીને આવ્યા છે એ તો ભોગવવાનું છે. નવા ન થાય કર્મ એ હવે આપણે નક્કી કરવાનું છે. તો જ્ઞાનવાન પુરુષ, જ્ઞાનવાન વ્યક્તિ હસીને ભોગવી લે છે કે આ મારું જ છે, અને અજ્ઞાની એ રડ્યા કરે છે કે આ મારી સાથે કેમ આમ થયું. ફરક એટલો જ છે. બાકી જ્ઞાની હોય કે મૂર્ખ હોય, પાપ કર્મનું ફળ બંનેને ભોગવવું પડે છે. પરંતુ એક હસતા હસતા ભોગવે છે ને એક રડતા રડતા ભોગવે છે, એટલો ફરક રહે છે. ભયંકર જોખમ ખેડવા અને મૃત્યુના ભયને પણ વિસરી જઈને અજર અમર વૃત્તિથી કાર્યશીલ રહેવું. મનુષ્યોથી સ્વાર્થ માટે અનેક દુઃખો વેઠાય છે, તેના કરતા પરમાર્થ માટે તેટલા અગર તેથી વિશેષ દુઃખો વેઠવા જોઈએ. માણસને પોતાનો સ્વાર્થ હોય કે મારું અહીંયા કંઈક હિત થવાનું છે, મારું ભલું થવાનું છે, મને આની અંદરથી આટલો લાભ મળવાનો છે, તો એ કેટલી મુશ્કેલી ખેડવા તૈયાર થઈ જશે. પરંતુ પરોપકાર કરવા માટે અગર આપણાથી કોઈનું હિત થવાનું છે અને એમાં જો મુશ્કેલી ઊભી થવાની છે, તો માણસ તરત વિચારશે કે બીજા માટે આપણે શું કામ ભોગવીએ, બીજા માટે આપણે શું કામ આટલા આગળ આવીને બોલીએ. તો આ સ્વાર્થ વૃત્તિ છે. હમણાં પોતાનું સારું થવાનું હોય તો બધા પાસે આશા રાખશે કે બધા મારા પક્ષમાં બોલે, બધા મારા પક્ષમાં ઉભા રહીને મારી સાઈડ થઈ જાય. પરંતુ આપણે તૈયાર નથી હોતા જ્યારે બીજાને દુઃખ આવે ત્યારે કે આપણે એના પક્ષમાં ઉભા રહીએ. તો સ્વાર્થી
માણું એટલું બધું આપણા હૃદયમાં છે, એટલું બધું આપણા મનમાં છે. આ સ્વાર્થ જ એ મૂળ છે. બીજા દૂષણો આપણી અંદર ઘર કરે છે એનું મૂળ સ્વાર્થ છે. કેમ કે આપણા હિત માટે આપણે ગમે તે કરી છૂટીએ છીએ, પરંતુ પરમાર્થ માટે થોડું પણ પરિશ્રમ લાગી જાય ને તો એવું લાગે છે કે આ બીજા માટે તો મેં કેટલું બધું કરી લીધું, અને બીજા માટે હું શું કામ આ મુશ્કેલીનો સામનો કરું. તો જેટલી સંકુચિત આપણી સોચ છે, જેટલું સંકુચિત આપણું હૃદય છે, જેટલી સંકુચિત આપણું મન છે, એનાથી તો કોઈ સત્કાર્ય ક્યારેય થવાનું જ નથી ને. જેટલું સંકુચિત મન છે તો એ સંકુચિત વિચારવાળું જ થવાનું છે. પોતાનું સ્વયંનું વિચારો, સ્વયંનું ઘર છે, કુટુંબ છે, પેટ ભરાઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. બીજું શું કરવાનું છે? એ એટલામાં જ રમશે. તો પરોપકાર માટે વિશેષ દુઃખ પડે ને તોય જે ઊભું થઈ જાય ને એના કર્મો પણ કપાય છે. થતા તો થઈ ગયા છે, એના દુષ્કર્મો, એને જે પાપ કર્મો કર્યા છે એ તો થઈ જ ગયા છે, પરંતુ અત્યારે એ બીજાની મદદ માટે તત્પર, કોઈ પણ મુશ્કેલી સહન કરવા માટે તત્પર. તો ઈશ્વર તો જોવે છે ને, એ જરૂર કૃપા કરશે. એ તો કૃપાળુ જ છે, એ તો દયાળુ જ છે. એની દયા, એની કૃપા તો અવિરત વરસે જ છે. તો એ દયાના આપણે પણ ભાગીદાર બની જશું. એવી વૃત્તિ મનમાં આવે ત્યારે ને કે બીજા માટે કંઈ પણ વેઠવું પડે, આપણે વેઠી લઈએ જો બીજાને સુખ થતું હોય. પરંતુ એવી વૃત્તિ આવે કોનામાં? જે એવું જીવન જીવતો હોય પરમાર્થ માટે. સ્વાર્થ વૃત્તિ જેને છે એ તો કલ્પના પણ ન કરી શકે ને આની. જેટલું સ્વધર્મ અને પરમાર્થ માટે દુઃખ વેઠશો તેટલું તમારું આધ્યાત્મિક નાણું પ્રભુના ભંડારમાં જમા થશે. તો જે કર્મ કરીને આપણે આવ્યા છીએ એ તો આપણે ભોગવવાના છે, પરંતુ અત્યારે જે આપણે કર્મ કરીએ છીએ તો એ આધ્યાત્મિક આપણી એ પૂંજી એ તો ઈશ્વરની બેંકમાં જમા થાય છે ને. જે પાપ થઈ ગયા છે એનું તો આપણે કઈ સુધાર કરી શકવાના નથી, એ તો આપણે ભોગવવાના જ છે. કોઈ પણ કાળે, ગમે તે જન્મે, કરોડો કરોડો વર્ષના પછી પણ એ આપણે ભોગવવાના છે, એ આપણી સામે આવશે. એની ક્યાંય માફી નથી. પરંતુ સમજણ આવી એ પછી આપણે પરોપકાર માટે, બીજાના માટે આપણે મુશ્કેલી વેઠી લઈએ કે બીજાના હિત માટે આપણે ઊભા થઈ જઈએ, ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે આપણે કરીએ, તો એ હૃદય કેટલું વિશાળ બનશે. એ કર્મ તો ઈશ્વર જોવે છે ને, તો એ પૂંજી ઈશ્વરના બેંકમાં જમા થાય છે. જ્યારે આપણા દુઃખદ કર્મો ની ફાઇલ પૂરી થશે ત્યારે સુખદ કર્મોની ફાઇલ પણ ખોલશે ને ઈશ્વર. પરંતુ કરીને પણ દુષ્કર્મો જ કરીને આવ્યા હોય અને અત્યારે પણ કોઈ સારું કાર્ય આપણા હાથથી ન થતું હોય, તો આધ્યાત્મિક બેંકમાં અગર બેલેન્સ જ નથી તો આપણે ત્યાંથી ઉપાડીશું શું? અગર બેંકમાં પૈસા છે તો આપણે હકથી ઉપાડીશું ને કે ભાઈ પૈસા અમારા છે, અત્યારે અમારે જરૂર છે. પરંતુ અધ્યાત્મ બેંકમાં બેલેન્સ જ શૂન્ય છે, તો ઈશ્વર પાસે કંઈ પણ માંગવાના અધિકારી જ નથી ને. તો જે કર્મ થઈ ગયા છે એ હવે સમય વીતી ગયો, એ આપણા હાથમાંથી જે મુઠ્ઠીમાંથી રેત સરકી જાય એવી રીતે સમય સરકી ગયો છે, એમાં આપણે કંઈ કરી શકવાના નથી. પણ આગળ તો કરી શકીએ છીએ. હવે તો આપણે સમજીએ કે કેવા કેવા કર્મો થઈ ગયા હશે કે આજે આટલી દુઃખ છે, આટલી પીડા છે, માનસિક અશાંતિ છે, આર્થિક અશાંતિ છે, અધ્યાત્મમાં ઝીરો બેલેન્સ છે, કંઈ જ નથી કરી શક્યો. તો હવે તો કંઈક કરીએ, હવે આગળ તો કોઈ શુભ કર્મો કરીએ, હવે તો હૃદય એટલું વિશાળ રાખીએ, હવે તો સ્વાર્થ વૃત્તિને નીકાળીએ. સ્વાર્થ છે એ જ મૂળ છે, હર દૂષણનો, હર પાપનું મૂળ સ્વાર્થ જ છે. સ્વાર્થી મનમાં જ એક દૂષણોની જગ્યા થઈ જાય છે. તો જ્યારથી આપણે સમજીએ ત્યારથી પરોપકારની દ્રષ્ટિથી જીવીએ, બીજાના માટે ઊભા થઈ જઈએ, એવું જ માનીએ. કોઈ પણ પરિસ્થિતિ આવી છે તો આપણે એ વિચારીએ કે હમણાં આપણે આટલી મુશ્કેલીનો સામનો કરવાનો હોય અને આપણું હિત થવાનું હોય તો આપણે ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરવા તૈયાર થઈ જઈએ ને. તો આજે બીજાનું હિત આમાં છે તો આપણે પણ એને મદદ કરીએ. તો એ અધ્યાત્મ બેંકમાં આપણી પૂંજી જમા થશે, ઈશ્વરની બેંકમાં આપણી એ પૂંજી જમા થશે.
આ લોકનું જમા કરેલું નાણું ચોરાશે, લૂંટાશે, ખૂટશે અને ગમે ત્યારે ચાલ્યું જશે. પણ અવલૌકિક મૂડી અને સંપત્તિ કોઈથી ચોરાશે, લૂંટાશે અને એ ખૂટાડાશે નહીં, પણ તે અંતિમ સમયે પરમ શાંતિ અને આનંદ આપી સદગતિ આપશે. જ્યારે દુઃખદ કર્મ પૂરા થઈ જશે અને આપણા શુભ કર્મનું ફળ આપણી સામે આવશે અને આપણો અંતિમ સમય પણ સામે આવશે, તો ત્યારે આપણને શાંતિ અને આનંદ આપશે. કેમ કે જમા છે આપણા પુણ્યની પૂંજી. તો ઈશ્વર કોઈનું રાખતો નથી, ઈશ્વર આપણને આપી દેશે પાછું. ઈશ્વર અગર જે દુઃખદ કર્મો એનું પણ ભુગતાન કરાવ્યું, તો સુખદ કર્મોનું પણ એ ભુગતાન આપશે જ ને. એ જમા છે તો આપશે. જે અત્યારે આપણે જે બેંકમાં નાણાં આપણે મૂકીએ છીએ, તો એ ચોરાય પણ, એ ખૂટી પણ જાય, એ લૂંટાઈ પણ જાય. પરંતુ ઈશ્વરની બેંકમાં જે પુણ્યની પૂંજી મૂકી છે, એ કોઈ ચોરી નહીં શકે, કોઈ લૂંટી નહીં શકે અને એ ખૂટશે પણ નહીં. એ તો કેટલા ગણું કરીને આપશે ઈશ્વર આપણને. માટે અજ્ઞાનીઓએ તથા મોક્ષે છુએ એવું યોગમય જીવન જીવવું કે દેહનું બંધન છૂટતા વેત જ શાશ્વત મોક્ષ પદ પ્રાપ્ત થાય. તો જ્ઞાનવાન પુરુષને હંમેશા એવી રીતે જીવવું જોઈએ, યોગમય જીવન. પરંતુ અત્યારે જે ભોગમય જીવન બધા જીવી રહ્યા છે, હર એક વાતમાં મને સુખી થવું જોઈએ, મને ખુશી મળવી જોઈએ, બીજાનું જે થાય તે. બીજાના અહિતના ભોગે પણ મારું હિત થવું જોઈએ. જેની આવી વૃત્તિઓ છે, એ તો પાપ કર્મ કરીને આવ્યા છે અને અત્યારે પણ પાપ જ ભેગું કરે છે. તો કયા જન્મે એ મોક્ષ પ્રાપ્ત કરી શકે, કયા જન્મે એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે? એ કોઈ કાળે સંભવ જ નથી. જે થઈ ગયું છે એ થઈ ગયું છે, પણ હવે સમજવાનું છે કે શું કરવાનું છે. માનવનો દેહ મળ્યો છે, ઈશ્વરે બુદ્ધિ આપી છે, ઉપયોગ કરવા માટે આપી છે. હર પલનો સદુપયોગ કરીએ, હર પલ વિચારીને કાર્ય કરીએ. બુદ્ધિ આપી છે તો વણ વપરાયેલી જ પાછી એમાં એમને એમ જ જતી રહે, એનું કોઈ મૂલ્ય આપણે આંકી ન શકીએ, એ બુદ્ધિ પણ શું કામની? ઈશ્વરે બુદ્ધિ આપી છે તો હર પળ એ બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. કંઈ પણ બોલતા પહેલા વિચારીએ કે કોઈનું અહિત તો નથી, કોઈનું દિલ તો દુભાતું નથી, મારું આ બોલવાથી કોઈને તકલીફ તો નથી થતી, કોઈનું જીવનમાં તો કંઈ થતું નથી, મારાથી કોઈનું અહિત તો થતું નથી. એ બોલતા પહેલા વિચારીએ, કોઈ કાર્ય કરતા પહેલા પણ વિચારીએ, તો ઘણું બધું ખરાબ કર્મો કરતા આપણાથી નહીં થાય એ ખરાબ કર્મો. તો જ્ઞાનની જ્વાળા જ્યાં સુધી હૃદયમાં સળગશે નહીં, ત્યાં સુધી એક મૂર્ખની માફક જ જીવન આપણે જીવવાના છીએ. સ્વાર્થીપણાથી કે આપણું હિત, આપણે ખુશી થવા જોઈએ, આપણે સુખી થવા જોઈએ, દુનિયાનું જે થાય એ. એક જ પરિવારમાં સગા ભાઈઓ પણ આજના સમયમાં એકબીજાનું સુખ જોઈ નથી શકતા, તો દુનિયાના સુખની તો ક્યાં આપણે વાત કરવી. તો હૃદયને જેટલું સંકુચિત બનાવતા જશું, એટલા જ આપણે નીચે ગીરતા જશું. હૃદયને વિશાળ બનાવો, સમગ્રનો સમાવેશ થાય અંદર, સમગ્ર સમાહિત થઈ શકે અંદર. મારું હિત થાય છે, બીજાના પણ હિતની પ્રાર્થના કરી શકીએ. એ પ્રાર્થના ઈશ્વરના ચરણ સુધી પહોંચે છે. સ્વાર્થ વૃત્તિની પ્રાર્થના આપણે આપણા માટે માંગીએ છીએ, એ ક્યારેય ઈશ્વરના ચરણે કબૂલ નથી થતી, એ ક્યારેય સ્વીકાર નથી થતી. તો પરોપકારમય જીવન જીવીએ. આ સંતો જે જીવી જાય છે, કેટલા સંતો થઈ ગયા, અત્યારે પણ છે, એ સંતોનું જીવન પરોપકાર માટે જ છે ને. એને ક્યાં આ દેહનું વસ્ત્ર ધારણ કરવાની જરૂર હતી? એ આપણા હિતનું, આપણને પણ ત્યાં લઈ જવા માટે આવ્યા છે. તો જ્યાંથી જે શીખવા મળે, એ શીખ આપણે જીવનમાં ઉતારવી જોઈએ. એ જેની પાસેથી પણ શીખ મળે, એ શીખ આપણને એક જાનવર પાસેથી જ કેમ નથી મળતી, પરંતુ એ પણ આપણે અપનાવવી જોઈએ. હર જીવ માત્રમાં એક સદગુણ એવો છે, સૌથી ઊંચો. બધા પાસે એક ગુણ એટલો ઊંચો છે કે શીખવા જેવો છે,
પરંતુ આપણે હંમેશા બીજાની ભૂલો ઉપર જ ધ્યાન કરીએ છીએ. એનો જે ગુણ છે એના ઉપર આપણું ક્યારેય ધ્યાન જ નથી ગયું. તો જેટલું હૃદય વિશાળ બનશે, જેટલું મન વિશાળ બનશે, જેટલા વિચારો વિશાળ બનશે, જેટલી સોચ વિચાર વિશાળ બનશે, એટલું જ જીવન વિશાળ બનશે. અને એટલા જ આપણે સત્કાર્યો કરી શકીશું, સત્કર્મ કરી શકીશું, સત્યની પૂંજી ઈશ્વરની બેંકમાં જમા કરી શકીશું. તો આ ત્રીજા દિવસે સવારે શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ સંસારની અસારતા અને પાપનું પ્રાયશ્ચિત ક્યારેય નથી એ સમજાવે છે. હવે ત્રીજા દિવસે સાંજે શુકદેવજી મહારાજ મરતા શીખો એ સમજાવે છે, એ ઉપદેશ આપે છે. એ આપણે હવે કાલના વિડીયોમાં જોઈશું કે શુકદેવજી મહારાજ મૃત્યુ વિશે શું કહે છે, કે મરતા શીખો. જેને જન્મીને જીવતા નથી આવડ્યું એને મરતા પણ નહીં આવડે. એટલે શુકદેવજી મહારાજે સવારે જીવતા શીખો, કેવી રીતે આ સંસારની અસારતાને ઓળખવી, કેવી રીતે દુષ્કર્મો ન કરવા, કેવી રીતે પરોપકારી બનીને જીવનને જીવવું, કેવી રીતે બીજાઓ પાસેથી આપણે શીખ મેળવવી. જે આ જીવન નૌકાના તરવૈયા છે, જે સામે પાર ચાલી ગયા છે, એની પાસેથી આપણે શીખી શકીએ. કેવી રીતે હસતા હસતા આપણે આપણા કર્મનું ફળ છે, જે સુખદ હોય કે દુઃખદ હોય, એમાં ક્ષમતા રાખી શકીએ. એક જ સ્થિતિ, સુખ આવ્યું છે તો પણ એ સુખદ કર્મનું ફળ છે, દુઃખ આવ્યું છે તો પણ એ મારા જ કરેલા કર્મનું ફળ છે, એમ માનીને એની વચ્ચે ભેદ ન કરીએ. આજે સુખ આવ્યું છે તો એ આવ્યું છે એટલે જવાનું, એ પણ જશે. દુઃખ આવ્યું છે તો એમાં જાજો કલ્પાંત ન કરતા વિશ્વાસ રાખવો જોઈએ કે આવ્યું છે એ જવાનું, દુઃખ પણ જશે. પરંતુ અત્યારે આપણે શું કરી શકીએ એમ છે, એ નક્કી આપણે કરવાનું છે. કે જે થઈ ગયું છે એ આપણા હાથમાંથી વાત જતી રહી છે, પરંતુ જે હજી આપણા હાથમાં બાજી છે, એ બાજીને બગાડવી છે કે એ બાજીને સુધારવી છે, એ આપણા હાથમાં છે. તો જય ગુરુદેવ. આદેશ આદેશ. જય ગિરનારી.